સ્ટુડન્ટ્સ હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ 3 એમાં આજે આપણે યુનિટ નંબર પહેલું જે પાઘડીનું મૂલ્યાંકન છે જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં ડિસેમ્બર 2024માં પૂછાયેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે ક્વેશ્ચન નંબર 5 છે એનો પહેલો સમજવાનો છે. શું કહેવા માગે છે તો કે અધિક નફાની 3 વર્ષની ખરીદીના પ્રમાણે નીચે આપેલી માહિતી પરથી પાઘડી શોધો. આપણને રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર અને સરેરાશ નફો આપ્યો છે. બરાબર, આ 3 વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ અધિક નફાની 3 વર્ષની ખરીદી પ્રમાણે આપણે પાઘડી શોધવાની છે. બરાબર છે, તો એકદમ ઇઝી દાખલો છે. બરાબર છે, જો આપણને ચેપ્ટર આવડતું હોય તો આ દાખલો એકદમ ઇઝી છે. તો પહેલાં આપણે શું જોવાનું છે તો કે રોકાયેલી મૂડી આપી છે, એટલે કે આપણે છે એમાં બીજું કાંઈ છે ધ્યાનમાં દેવાનું નથી. રોકાયેલી મૂડી ઉપરથી અપેક્ષિત વળતર ફાઇન્ડ આઉટ કરી લેવાનું અને પછી આપણે અધિક નફો ફાઇન્ડ આઉટ કરી લેશું. તો પહેલાં આપણે રોકાયેલી મૂડી પર અને અપેક્ષિત વળતરના દર પરથી શું ફાઇન્ડ આઉટ કરી લેશું તો કે અપેક્ષિત વળતર મેળવતા. બરાબર છે, તો શું કરશું આપણે તો કે અપેક્ષિત વળતર બરાબર શું થશે તો કે જો રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતર દર. ચાલો, રોકાયેલી મૂડી છે આપણી પાસે 4 લાખ, અપેક્ષિત વળતરનો દર છે 12%, 12 ચોક 39 એટલે કે 39,000 આપણી પાસે શું થશે તો કે અપેક્ષિત વળતર. પહેલો સ્ટેપ અપેક્ષિત વળતર મળી ગયું. હવે આપણે શું કરવાનું છે તો કે અપેક્ષિત વળતર મળી ગયું, સરેરાશ નફો આપણને આપેલો છે, એમાં કંઈ સુધારો વધારો છે નહીં, બીજું કંઈ આપ્યું નથી. તો હવે આપણે ડાયરેક્ટ અધિક નફો જ ફાઇન્ડ આઉટ કરી લેશું. તો બીજા નંબરમાં સરેરાશ નફો છે, બરાબર, એના ઉપર આપણે બીજું કંઈ કરી શકશું નહીં, કારણ કે બીજી કોઈ ઇન્ફોર્મેશન આપણે આપી નથી, એટલે સરેરાશ નફો આપણી પાસે છે. તો બીજા નંબરમાં આપણે ડાયરેક્ટ શું ફાઇન્ડ આઉટ કરી લેશું તો કે અધિક નફો. કઈ રીતે તો કે ભાઈ જે સરેરાશ ખરેખર નફો છે એમાંથી આપણે અપેક્ષિત વળતર, અપેક્ષિત નફો બાદ કરશું. બરાબર છે, ચાલો, તો સરેરાશ નફો કેટલો છે આપણી પાસે તો કે સરેરાશ નફો છે 60,000, અપેક્ષિત વળતર છે 39,000. તો 60માંથી 39 માઇનસ થાય એટલે 12,000. બરાબર, એ આવશે આપણી પાસે અધિક નફો. ચાલો, અધિક નફો આવી ગયો. હવે તો બધાય પાઘડી છે ફાઇન્ડ આઉટ કરી જ જશે. ત્રીજા નંબરમાં અધિક નફો આવી ગયો અને આપણને શું કીધું છે પાઘડી 3 વર્ષની ખરીદી પ્રમાણે છે. બરાબર છે, તો અહીંયા આપણે પાઘડી બરાબર અધિક નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. બરાબર છે, ચાલો, અધિક નફો છે આપણો 12,000 અને ખરીદીના વર્ષો છે 3 વર્ષ. બરાબર છે, તો અહીંયા આપણે 3 તો 12 તેરી 36. બરાબર, તો આ આવી જશે પાઘડી. બરાબર, બસ આ જ હતું, બીજું કાંઈ નહીં. બરાબર છે, એકદમ નાનો એવો સમ હતો. બરાબર, છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર છે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.